રામજીભાઈ એક ગરીબ ખેડૂત પોતાના નાના દીકરા માટે દવા લેવા માટે શહેરમાં આવ્યા હતા. તેઓ શહેરના ટ્રાફિક અને કોલાહલથી થોડા ગભરાયેલા હતા. રસ્તો ઓળખતી વેળે તેઓ અજાણતા જ ટ્રાફિક સિગ્નલ તોડી બેઠા. એટલામાં જ એક પોલીસવાળો, જેનું નામ રાકેશ હતું, તે ત્યાં આવી પહોંચ્યો. તેને રામજીભાઈને રોક્યા અને તેમની સાથે ખરાબ વર્તન કરવા લાગ્યો. રામજીભાઈએ તેને સમજાવવાનો પ્રયાસ કર્યો કે તેઓ અજાણતા ભૂલ કરી બેઠા છે, પણ રાકેશે તેમની વાત સાંભળવા ના પાડી. તેણે રામજીભાઈને લાતો મારી અને તેમને લાકડી વડે ફટકાર્યા. ત્યાં હાજર લોકો આ બધું જોઈ રહ્યા હતા, પણ કોઈ કંઈ બોલવાની હિંમત નહોતી કરી રહે. રામજીભાઈ પીડાથી રડી રહ્યા હતા. તેમને સમજાઈ ગયું કે તેમની ગરીબી જ તેમની સૌથી મોટી ભૂલ છે. તેમને મનમાં જ નિર્ણય લીધો કે તેઓ આ અન્યાય સામે લડશે. તેમને પોલીસ સ્ટેશન જઈને રાકેશ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી. પહેલાં તો પોલીસ કોઈ કાર્યવાહી કરવા તૈયાર નહોતી, પણ રામજીભાઈની હિંમત અને લોકોના ટેકાથી તેઓ ઝૂક્યા. રાકેશની ધરપકડ કરવામાં આવી અને તેને જેલ મોકલી દેવામાં આવ્યો. રામજીભાઈની આ લડતથી બીજા ગરીબ લોકોમાં પણ હિંમત આવી. તેઓ સમજી ગયા કે જો તેઓ એક સાથે મળીને લડશે તો તેઓ કોઈ પણ અન્યાય સામે જીતી શકે છે. રાકેશની ધરપકડ તો થઈ ગઈ, પણ રામજીભાઈ માટે અસલી લડાઈ હવે શરૂ થવાની હતી. પોલીસ ખાતાના જે કેટલાક ઉચ્ચ અધિકારીઓ પોતાના સાથીદારને બચાવવા માટે મેદાને પડ્યા હતા. રામજીભાઈ પર દબાણ વધવા લાગ્યું. એક રાત્રે જ્યારે રામજીભાઈ પોતાના ઘરે હતા, ત્યારે બે અજાણ્યા માણસો આવ્યા. તેમણે ધમકી આપી, "ડોસા, કેસ પાછો ખેંચી લે, નહીંતર તારા દીકરાનું મોઢું જોવો નસીબ નહીં થાય." રામજીભાઈ એક ક્ષણ માટે ધ્રુજી ગયા. ગરીબ માણસ માટે પોતાનું સંતાન જ બધું હોય છે, પણ બીજી જ ક્ષણે તેમને પેલી લાકડીના ફટકા અને અપમાન યાદ આવ્યા. તેમણે મક્કમ અવાજે કહ્યું, "સાહેબ, શરીર પરના ઘા તો રૂઝાઈ જશે, પણ આત્મા પર જે ઘા પડ્યા છે ને, એનો હિસાબ તો કોર્ટમાં જ થશે." બીજા દિવસે આ વાત આખા ગામમાં પ્રસરી ગઈ. શહેરના એક યુવાન વકીલ, જે પોતે પણ એક સામાન્ય પરિવારમાંથી આવતા હતા, તેમણે રામજીભાઈનો કેસ મફતમાં લડવાનું નક્કી કર્યું. કોર્ટમાં સુનાવણી શરૂ થઈ. સરકારી વકીલે દલીલ કરી કે રામજીભાઈએ કાયદો તોડ્યો હતો અને પોલીસવાળો માત્ર પોતાની ફરજ બજાવતો હતો. પરંતુ વકીલે એક સીસીટીવી ફૂટેજ રજૂ કર્યા, જેમાં સ્પષ્ટ દેખાતું હતું કે રામજીભાઈ માફી માંગી રહ્યા હતા, છતાં રાકેશ તેમને નિર્દયતાથી મારી રહ્યો હતો. લોકોનો આક્રોશ સોશિયલ મીડિયા પર પણ દેખાવા લાગ્યો. ન્યાય માટે અવાજ નામનું અભિયાન શરૂ થયું. છેવટે જજે ચુકાદો આપ્યો. રાકેશને પોલીસ સેવામાંથી બરતરફ કરવામાં આવ્યો અને તેને સખત કેદની સજા ફટકારવામાં આવી. કોર્ટે એમ પણ કહ્યું કે વર્દી એ દાદાગીરી કરવાનો લાયસન્સ નથી, પણ રક્ષણ કરવાનું વચન છે. રામજીભાઈ જ્યારે કોર્ટની બહાર નીકળ્યા, ત્યારે તેમના હાથમાં દીકરાની દવાની થેલી હતી અને ચહેરા પર એક અનોખું તેજ હતું. આજે એક ગરીબ માણસે સાબિત કરી દીધો હતો કે સત્યનો અવાજ ગમે તેટલો ધીમો હોય, પણ તે સત્તાના અહંકારને તોડવા માટે પૂરતો છે. કોર્ટના ચુકાદાથી રામજીભાઈ અને આખા ગામમાં હર્ષની લહેર છવાઈ ગઈ. પણ સુખ લાંબો ટક્યું નહીં. રાકેશનો ભાઈ રાજેન્દ્ર, જે શહેરનો મોટો અને વગદાર બિઝનેસમેન હતો, તે પોતાના ભાઈની ધર પરથી તલપાપડ થઈ રહ્યો હતો. તેણે નક્કી કર્યું કે ગમે તે ભોગે પોતાના ભાઈને બહાર કાઢશે. રાજેન્દ્રએ પોતાની સત્તા અને પૈસાના જોરે રામજીભાઈ અને તેમના વકીલને ધમકાવવાનું શરૂ કર્યું. તેણે ગામના સરપંચ અને બીજા વડીલો પર દબાણ લાવ્યું, જેથી તેઓ રામજીભાઈને કેસ પાછો ખેંચવા માટે સમજાવે. ગામના લોકો પણ રાજેન્દ્રની ધમકીઓથી ડરી ગયા અને રામજીભાઈનો સાથ છોડી દીધો. રામજીભાઈ અને તેમના વકીલ એકલા પડી ગયા. તેમની પાસે રાજેન્દ્રના દબાણ અને સત્તા સામે લડવા માટે કંઈ નહોતું. પણ તેમને હાર માની નહીં. તેઓ જાણતા હતા
કે તેમનો સંઘર્ષ માત્ર તેમના પોતાના માટે નથી, પણ એ દરેક ગરીબ માણસ માટે છે જેને સત્તાના અહંકાર સામે નમવું પડે છે. તેમને સોશિયલ મીડિયા પર ન્યાય માટે અવાજ અભિયાનને વધુ તેજ બનાવ્યો. લોકોના ટેકાથી તેઓ ફરીથી કોર્ટમાં ગયા. આ વખતે એમની પાસે વધુ મજબૂત પુરાવા હતા, જેમાં રાજેન્દ્રની ધમકીઓ અને દબાણની ઓડિયો રેકોર્ડિંગ પણ હતી. જજે તમામ પુરાવા અને સાક્ષીઓને સાંભળ્યા પછી રાજેન્દ્રને પણ જેલ ભેગો કર્યો. તેમને કહ્યું, સત્તા અને પૈસા કાયદાથી ઉપર નથી, ન્યાય દેખને માટે સમાન છે. રામજીભાઈ અને તેમના વકીલની જીત થઈ. આ વખતે તેમની જીત માત્ર એક કેસની જીત નહોતી, પણ સત્ય અને ન્યાયની જીત હતી. તેમને સાબિત કરી દીધું કે ગમે તેટલી મોટી સત્તા હોય, સત્યનો અવાજ ગમે વખતે તેને તોડી શકે છે. રાજેન્દ્ર અને રાકેશ જેલના સળિયા પાછળ ધકેલાઈ ગયા હતા, પણ સત્તાના નશામાં ચૂર થયેલા આ પરિવારનું વેર હજુ શમ્યું નહોતું. રાજેન્દ્રે જેલની અંદરથી જ પોતાની વગ વાપરીને રામજીભાઈના વકીલ આદર્શભાઈ પર હુમલો કરાવવાની યોજના ઘડી. બીજી તરફ ગામમાં રામજીભાઈના ખેતરના રસ્તા રોકી દેવામાં આવ્યા અને તેમને સામાજિક રીતે એકલા પાડવાના પ્રયત્નો શરૂ થયા. એક સાંજે જ્યારે આદર્શભાઈ પોતાની ઓફિસથી ઘરે જઈ રહ્યા હતા, ત્યારે કેટલાક ગુંડાઓએ તેમને ઘેરી લીધા. પણ આ વખતે દ્રશ્ય અલગ હતું. જે ગરીબ લોકો અત્યાર સુધી ડરીને મૌન રહ્યા હતા, તેઓ લાકડીઓ અને મશાલ લઈને રસ્તા પર ઉતરી આવ્યા. સામાન્ય માણસની એકતા જોઈને ગુંડાઓ મેદાન છોડીને ભાગી ગયા. આ ઘટનાએ સાબિત કરી કે હવે આ લડાઈ માત્ર રામજીભાઈની નથી, પણ આખા સમાજની અન્યાય વિરુદ્ધની લડાઈ બની ગઈ છે. ગામ આંખોમાં ઘડી દેવામાં આવ્યા. ગામના રામજીભાઈના ખેતરના રસ્તા રામજીભાઈ પર લાંચ લેવાનો ખોટો આરોપ લગાવ્યો. તેમને નકલી દસ્તાવેજો રજૂ કર્યા કે રામજીભાઈએ કેસ પાછો ખેંચવા માટે લાખો રૂપિયા લીધા છે. રામજીભાઈના ચરિત્ર પર હુમલો થતાં તેઓ અંદરથી તૂટી ગયા. પણ આદર્શભાઈએ હાર ન માની. તેમણે રાજેન્દ્રના પીએને શોધી કાઢ્યો, જે લાંબા સમયથી રાજેન્દ્રના અત્યાચારોનો સાક્ષી હતો, પણ ડરના કારણે બોલતો નહોતો. આદર્શભાઈએ તેને સુરક્ષાની ખાતરી આપી અને કોર્ટમાં હાજર કર્યો. પીએએ ભરી અદાલતમાં કબૂલાત કરી કે કેવી રીતે રાજેન્દ્રે નકલી પુરાવા ઊભા કર્યા હતા અને કેવી રીતે પોલીસ તંત્રનો દુરુપયોગ કર્યો હતો. સત્ય બહાર આવતા જજે રાજેન્દ્ર અને રાકેશની સજામાં વધારો કર્યો. એટલું જ નહોતું, પણ તે ભ્રષ્ટ અધિકારીઓ વિરુદ્ધ પણ તપાસના આદેશ આપ્યા, જેમણે આ ખેલમાં સાથ આપ્યો હતો. રામજીભાઈ જ્યારે પોતાના ગામ પાછા ફર્યા, ત્યારે આખું ગામ તેમને લેવા આવ્યો હતો. જે સરપંચ પહેલા દબાણમાં હતા, તેમણે રામજીભાઈના પગે લાગીને માફી માંગી. રામજીભાઈએ હસીને કહ્યું, બાપા, વેરથી વેર નથી શમતો, પણ સત્યથી અહંકાર જરૂર ઓગળે છે. આજે એ ગરીબ ખેડૂતનું ઘર માત્ર માટીનું ઘર નહોતું, પણ ન્યાયનું એક જીવતું જાગતું પ્રતીક બની ગયું હતું. રામજીભાઈની જીત માત્ર એક વ્યક્તિની જીત નહોતી, પણ આખા જિલ્લામાં પરિવર્તનની લહેર બની ગઈ હતી. રાજેન્દ્ર અને રાકેશ જેલના સળિયા પાછળ તો ગયા, પરંતુ રામજીભાઈએ જોયું કે હજી પણ ઘણા રામજીભાઈઓ દરરોજ સિસ્ટમની દાદાગીરીનો શિકાર બને છે. તેમણે નક્કી કર્યું કે તેઓ હવે માત્ર ખેતી નહીં કરે, પણ ન્યાયના માર્ગદર્શક બનશે. આદર્શભાઈ વકીલ અને રામજીભાઈએ મળીને ગામના ચોરા પર ન્યાય કુટીર નામનું એક નાનું કેન્દ્ર શરૂ કર્યું. અહીં કોઈપણ ગરીબ માણસ પોતાની સાથે થતા અન્યાય વિશે મફતમાં સલાહ લઈ શકતો. જે પોલીસ તંત્ર પહેલાં રામજીભાઈને ડરાવતું હતું, હવે તે જ તંત્રના નવા આવેલા પ્રમાણિક ઉચ્ચ અધિકારીઓ એસપી રામજીભાઈની મુલાકાતે આવ્યા. તેમણે કબૂલ્યું કે રામજીભાઈની લડતે પોલીસ ખાતામાં રહેલા સડેલા તત્વોને બહાર કાઢવામાં મદદ કરી છે. વાર્તાના અંતમાં વર્ષો પછીનું એક દ્રશ્ય છે. રામજીભાઈનો દીકરો, જેના માટે
તેઓ તે દિવસે દવા લેવા ગયા હતા. તે હવે પોતે ભણી ગણીને એક મોટો પોલીસ અધિકારી IPS બન્યો છે. જ્યારે તે પોતાની પહેલી પોસ્ટિંગ પર જાય છે ત્યારે રામજીભાઈ તેને પોતાની પહેલી ફાટેલી અને લોહીના ડાહવાળી ધોતી બતાવે છે, જે તેમણે સાચવી રાખી હતી. તેઓ કહે છે, બેટા, આ વર્દી તને સત્તા આપવા માટે નથી, પણ કોઈ ગરીબની લાકડી બનવા માટે છે. યાદ રાખજે કે આ વર્દીનો અસલી રંગ રક્ષણનો છે, દાદાગીરીનો નહીં. આખું ગામ આજે રામજીભાઈના આંગણે એકઠું થયું છે. એ દિવસે રસ્તા પર ટ્રાફિક સિગ્નલ પાસે જે અવાજ દબાવવાનો પ્રયત્ન થયો હતો તે આજે આખા રાજ્યમાં ન્યાયનો બુલંદ અવાજ બનીને ગૂંજી રહ્યું છે. ગરીબ માણસ અને પોલીસ વચ્ચેની ખાઈ હવે સમજણ અને આદરથી ભરાઈ ગઈ છે. સમય વીતતો ગયા. રામજીભાઈ હવે વૃદ્ધ થયા હતા, પણ તેમની આંખોમાં રહેલી ચમક ઓછી થઈ નહોતી. તેમનો દીકરો અજય હવે જિલ્લાનો SP બનીને આવ્યો હતો. રામજીભાઈએ મેળવેલો ન્યાય હવે માત્ર એક કિસ્સો નહોતો, પણ પોલીસ એકેડમીમાં નૈતિકતા અને માનવતાના પાઠ તરીકે ભણાવવામાં આવતો હતો. એક દિવસ ચિખલેતા પોલીસ હેડક્વાર્ટર ખાતે એક મોટો કાર્યક્રમ યોજાયો. અજયે પોતાના પિતા રામજીભાઈને મુખ્ય અતિથિ તરીકે આમંત્રિત કર્યા હતા. જે પોલીસ સ્ટેશનમાં ક્યારેક રામજીભાઈની લાચારીનો ઉપહાસ થયો હતો, આજે ત્યાં જ તેમનું ભવ્ય સન્માન થવાનું હતું. કાર્યક્રમ દરમિયાન અજયે સ્ટેજ પરથી જાહેર કર્યું કે તે જિલ્લાનો દરેક પોલીસ સ્ટેશનમાં એક ન્યાય મિત્ર ડેસ્ક શરૂ કરેગા, જ્યાં રામજીભાઈ જેવા જ સામાન્ય અને ગરીબ લોકોની વાત સાંભળવા માટે ખાસ તાલીમ પામેલા અધિકારીઓ હશે. રામજીભાઈના દીકરા અજય SP તરીકે ચાર્જ સંભાળ્યા પછી જિલ્લામાં ફેરફાર તો દેખાવા લાગ્યા હતા, પણ ભ્રષ્ટાચારના મૂળિયા ઘણા ઊંડા હતા. રાજેન્દ્ર અને રાકેશ જેલમાંથી છૂટવા માટે હવે ઉચ્ચ સ્તરીય રાજકીય ખેલ રમી રહ્યા હતા. જેલમાં હોવા છતાં રાજેન્દ્રએ તેના જૂના સંપર્કોનો ઉપયોગ કરી અજયની બદલી કરાવવા અને રામજીભાઈને ફરીથી કોઈ ખોટા કેસમાં ફસાવવા માટે જાળ બિછાવી. એક રાત્રે અજયને સમાચાર મળ્યા કે રામજીભાઈની ન્યાય કુટીરને કોઈએ આગ લગાડી દીધી છે. આ માત્ર એક ઇમારત પર હુમલો નહોતો, પણ ગરીબોની આશા પર હુમલો હતો. રામજીભાઈ જ્યારે સળગતી કુટીર સામે ઊભા હતા ત્યારે તેમની આંખોમાં આંસુ નહીં, પણ એક નઈ જ જ્વાળા હતી. તેમણે અજયને કહ્યું, બેટા, લાકડું સળગાવી શકાય છે, પણ વિચાર નહીં. આ આગ હવે આખા જિલ્લામાં અન્યાય સામેની મશાલ બનશે. આ ઘટનાના 24 કલાકમાં જ હજારો ખોટોરો અને મજૂરો શહેરમાં ઉતરી આવ્યા. કોઈએ આહવાન નહોતું કર્યું, છતાં લોકો સ્વયંભૂ જોડાયા. અજય માટે આ કટોકટીની પળ હતી. એક તરફ તેની ફરજ હતી કે કાયદો અને વ્યવસ્થા જાળવી, અને બીજી તરફ તેના પિતા અને સત્યનો પક્ષ હતો. અજયે લાઠીચાર્જ કે બળપ્રયોગ કરવાને બદલે પ્રદર્શનકારીઓ સાથે સંવાદ સાધ્યો. આએ સાબિત કર્યું કે પોલીસ માત્ર ડરનું પ્રતીક નથી, પણ સંવાદનું માધ્યમ છે. તેણે જાહેરમાં વચન આપ્યું કે આગ લગાડનારા ગમે તેટલી મોટી વગ ધરાવતા હશે, તેમને છોડવામાં નહીં આવે. અંતિમ ન્યાય અને વ્યવસ્થાનું શુદ્ધિકરણ તપાસમાં બહાર આવ્યું કે આ બધું જેલની અંદરથી રાજેન્દ્રના ઈશારે થઈ રહ્યું હતું. અજયે હિંમત બતાવીને જેલના એ ભ્રષ્ટ અધિકારીઓ પર પણ તરાપ મારી જે રાજેન્દ્રને સવલતો પૂરી પાડતા હતા. કોર્ટમાં આ વખતે કેસ એટલો મજબૂત હતો તે સુપ્રીમ કોર્ટ સુધી મામલો પહોંચ્યો. અંતે રાજેન્દ્રની તમામ મિલકતો જપ્ત કરવાનો અને તેને આજીવન કેદની સજાનો હુકમ થયો. સૌથી મોટો વળાંક ત્યારે આવ્યું જ્યારે સરકારે રામજીભાઈ ન્યાય મોડેલને આખા રાજ્યમાં લાગુ કરવાની જાહેરાત કરી. આ અંતર્ગત દરેક પોલીસ સ્ટેશનમાં એક સિવિલિયન કાઉન્સિલ બનાવવામાં આવી, જે પોલીસ અને પ્રજા વચ્ચે સેતુ બને. વાર્તાના અંતે રામજીભાઈ હવે વયોવૃદ્ધ છે. તેઓ પોતાના ખેતરના શેઢે બેઠા છે. ત્યાં જ ટ્રાફિક સિગ્નલ પાસે વર્ષો પહેલાં થયેલા અપમાનોનું સ્મરણ થાય છે. અને પછી
આજની સ્થિતિ. આજની સ્થિતિ જોએ છે. આજે લોકો પોલીસને જોઈને રસ્તો બદલતા નથી, પણ સલામ ભરે છે. અજય નિવૃત્ત થઈ રહેલા એક જૂના કોન્સ્ટેબલને સન્માન આપી, જેને ક્યારેક રામજીભાઈને મદદ કરી હતી. ન્યાયની આ લાંબી યાત્રામાં એક ગરીબ માણસની હિંમતે સાબિત કરી, સમયનું ચક્ર ક્યારે અટતું નથી. રામજીભાઈ હવે 90 વર્ષના થયા હતા. તેમની શારીરિક શક્તિ ઘટી હતી, પણ તેમના સંઘર્ષની કથા આખા રાજ્યના ખૂણે ખૂણે લોકગીતો અને પાઠ્યપુસ્તકોમાં અમર થઈ ગઈ હતી. આ ભાગમાં આપણે જોઈશું કે કેવી રીતે એક ગરીબ માણસનો અવાજ આખી વ્યવસ્થાના પાયા બદલી નાખે છે. રાજેન્દ્ર અને તેના સાથીદારો જેલના અંધકારમાં વિસરાઈ ગયા હતા. તેમની જપ્ત થયેલી સંપત્તિમાંથી સરકારે રામજીભાઈના ગામમાં એક વિશાળ ન્યાયગામ અને લોક અદાલત તાલીમ કેન્દ્રની સ્થાપના કરી હતી. અજય હવે પોલીસ સેવામાંથી નિવૃત્ત થઈને પિતાના સેવા કાર્યમાં જોડાયો હતો. એક નવો વળાંક આવે છે જ્યારે રામજીભાઈની પૌત્રી શ્રદ્ધા હાઈકોર્ટની જજ બનીને આવે છે. એક દિવસ ગામમાં એક નવો પોલીસ કોન્સ્ટેબલ આવે છે, જે થોડો ઉદ્ધત અને અહંકારી હોય છે. તે રસ્તામાં એક ગરીબ મજૂર સાથે ગેરવર્તન કરે છે. આ વાતની જાણ રામજીભાઈને થાય છે. તેઓ પોતે તે પોલીસ સ્ટેશન જાય છે. સ્ટેશનમાં તેમની તસવીર લટકતી હોય છે, પણ પેલો નવો કોન્સ્ટેબલ તેમને ઓળખી શકતો નથી. તે રામજીભાઈને પર ધમકાવે છે. ત્યારે જ ત્યાં અજય અને હાઈકોર્ટના જજ તરીકે શ્રદ્ધા આવી પહોંચે છે. જ્યારે કોન્સ્ટેબલને ખબર પડે છે કે આ પોતે રામજીભાઈ છે, ત્યારે તે ફફડી ઉઠે છે. પણ રામજીભાઈ તેને સજા કરાવવાને બદલે તેને પોતાની પાસે બેસાડે છે અને કહે છે, બેટા, આ વર્દી તને ડરાવવા માટે નહીં, પણ કોઈકની લાકડી બનવા માટે મળી છે. જો તું ગરીબના આંસુ લૂછી ના શકે, તો આ વર્દી તારા માટે માત્ર એક ભાર છે. પેલા કોન્સ્ટેબલની આંખો ખુલી જાય છે અને તે ત્યાં જ માફી માંગીને શપથ લે છે કે તે ક્યારેય સત્તાનો દુરુપયોગ નહીં કરે. એક સુંદર સવારમાં જ્યારે આખું ગામ શાંતિમાં પોઢેલું હતું, રામજીભાઈએ પોતાના ખેતરના શેઢે વડલાના ઝાડ નીચે છેલ્લે શ્વાસ લીધા. તેમના ચહેરા પર એક અનોખો સંતોષ હતો. તેમના અંતિમ સંસ્કારમાં માત્ર ગામ લોકો જ નહીં, પણ રાજ્યના મુખ્યમંત્રીએ લઈને સામાન્ય મજૂર સુધીના હજારો લોકો ઉમટી પડ્યા. રામજીભાઈ ગયા, પણ તેઓ એક એવો સમાજ મૂકી ગયા જ્યાં હવે પોલીસ અને પ્રજા વચ્ચે દુશ્મની નહીં, પણ મિત્રતા હતી. તેમના ખેતરની માટીમાંથી એક પ્રતિમા બનાવવામાં આવી, જેના હાથમાં કોઈ શસ્ત્ર નહીં, પણ ન્યાયનો દીવો હતો.